चिन्ता सन्तानहन्तारो यद्वादाम्बुजरेणव श्रियानन्दानिजाचार्यां प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादियो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्तस्य ब्रह्मज्ञानशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शीर्षे नीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च प्रतिष्ठता सर्वैर्विराजते योऽसौ पंचदानदये मम। सुंदर प्रणाम दीजिए। हाँ ऋत्वी દીદી દામોદરદાસજી નો ત્રીજો પ્રસંગ ગરમીના દિવસ હતો ત્યારે મહાપ્રભુજીએ ઠાકોરજીને દામોદરદાસજી ઠાકોરજીને પોઢાડતા હતા ને પછી તો બારી અને બાયણા બધું બંધ કરીને બહાર ગયા ને પોતે છાયામાં પોતે સુઈ ગયા બારે। પછી ઠાકોરજીએ તેમની દાસીને બોલાવ્યું અને કીધું કે આ બારી બાયડા બધા ખોલ નાખ અને મને હવા નાખ। તો દાસીએ બારી બાયણા બધું ખોલ્યું અને ઠાકોરજીને હવા નાખી ને પછી જ્યારે દામોદરદાસજી બીજી સવારે ઉઠ્યા ત્યારે જોયું કે દરવાજા અને બાયણા બધું ખુલ્લા છે। કોને ખોલ્યા? તો પછી સ્ત્રી દાસીએ કીધું કે મેં ખોલ્યા છે, મને ઠાકોરજીએ આજ્ઞા કરી હતી। ઠાકોર પછી મને કેમ દામોદરદાસજીએ કીધું કે મને કેમ ના કીધું ઠાકોરજીએ? હા તો પછી ઠાકોરજીએ કીધું કે તું તો મને બધા બારી બાયડા બંધ કરીને પોતે તો બારે સુઈ ગયો હતો અને મને અહીંયા બારી બાયડા બંધ કરીને અહીંયા રાખી ગયા। હા તો પછી આચાર્યજીને દામોદરદાસજીને એવું થયું કે ઠાકોરજીને તો કષ્ટ થયું એટલે હું હવે પ્રસાદ નહીં લઉં ને ખાલી ફલાહાર લઈશ। પછી નવો મંદિર બનશે ત્યારે જ હું પ્રસાદ લઈશ। અને નવો મંદિર બન્યો ત્યારે તેમને મોટો ઉત્સવ રાખ્યો। આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજીની સેવા સાવધાનીથી કરવી જોઈએ। અચ્છા દીદી આમાંથી શબ્દ ઠાકોરજી એટલે ઠાકુર આપણાથી જે મોટા હોય તેમને આપણે નામથી ના બોલાવવું જોઈએ, સંબંધથી બોલાવવું જોઈએ। ઠાકોરજી આપણા માલિક છે, આપણે તેમના દાસ છીએ। શાબાશ जी થઈ ગયો। ધર્મેશ પ્રણામ જે हाँ अक्षिता दामोदरदासजी नो ત્રીજો પ્રસંગ। एक વાર શ્રી દામોદરદાસજી ઠાકોરજીને રાજભોગ ધરતા હતા। ત્યાં એક બિલાડી આવી ગઈ અને બધું ઉથલ પાથલ કરી નાખ્યું મંદિરમાં। અને પછી દામોદરદાસજીએ કીધું, એમના મોઢાથી બોલાઈ ગયું કે ઠાકોરજી આટલું સંભાળી નથી શકતા। ત્યારે ઠાકોરજીએ સાંભળી લીધું અને એમને બહુ ખોટું લાગ્યું। પછી એમને લાત મારીને થાળીને ફગાવી દીધો
ત્યાં દામોદરદાસજીએ એમનાથી ક્ષમા માંગી, પણ ઠાકોરજી એમનાથી 2 મહિના સુધી વાત નતા કરતા. આમાંથી એ શીખ મળે છે કે આપણે આપણા મોઢાથી કોઈ પણ ખોટું ન બોલવું જોઈએ અને ખોટું ન કરવું જોઈએ. આમાંથી શબ્દ છે રાજભોગ સાંજનો મેઇન ભોગ છે. બપોરનો મેઇન ભોગ છે. આપણા પુષ્ટિ માર્ગની રીતે રાજભોગમાં તુલસીજી પધરાવી જોઈએ. અચ્છા. રાજભોગમાં મંગલ ભોગ, રાજભોગ ઉત્થાપન પહેલા આવે છે. સારી વાત છે. જે થઈ ગયું. શાબાશ. એને રાજભોગ શા માટે કહેવામાં આવે છે? એ રાજા જેવો ભોગ હોય છે એટલે. શાબાશ. આગળ. શું પુસર કરો છો? ભક્તિ. દંડોત પ્રણામ દીદી. હા ઋત્વી. દીદી કીર્તન કરું? હા, હું ક્યારનો વાટ જોઉં છું કે કોણ સંભળાવશે. કર. કઈ કરશે કીર્તન? દીદી લાલ અને જાગો. જગાવ. ચલો. લાલ ન જાગો હો ભયો ભોર, વિકસે કમલ વિમલ બાની સબ, બોલન લાગે પંછી ચહું હોર, હો ભયો ભોર, વિકસે કમલ વિમલ બાની સબ, બોલન લાગે પંછી ચહું, લાલન જાગો હો ભયો ભોર, દૂધ દહીં પકવાન મીઠાઈ લીધીએ માખણ રોટી ભોર, દૂધ દહીં પકવાન મીઠાઈ લીધે માખણ રોટી ભોર, રસિક પ્રીતમ સો કહત નંદરાની, ઉઠ બેઠો નંદ કિશોર, લાલન જાગો હો ભયો ભોર, રસિક પ્રીતમ સો કહત નંદરાની, ઉઠ બેઠો નંદ કિશોર, લાલન જાગો ભયો ભોર. બહુ સરસ કર્યું હો ઋત્વી. આપણે કરતા હતા ત્યારે તું એકે વાર બોલતી નથી, પણ હમણાં તો એકદમ સરસ કર્યું. કરતી રહેશે તો આવડી જશે. સારું. હા, સારું. હો, આજે ક્યાં છો બેઠા છો તમે? હવેલીમાં. અચ્છા. ચલો તો રમો બચ્ચાઓ, જાઓ તમે. છે વરસાદ માંડવીમાં?
ના જે આજે નથી ને? હા, સારું, ચાલો તો રમો જાઓ. હવે આપણે શું કરવાનું? જલભેદ કોણ કરશે? જજે હું કરીશ. અચ્છા, હા, કરો શરૂ. જી જજ. એટલે જલભેદમાં મને એટલી ખબર છે કે જલભેદમાં ભક્તિવર્ધિનીમાં આપણે જોયું હતું કે ભક્તિની વૃદ્ધિ કેવી રીતે થાય અને એના ઉપાયો બતાવ્યા હતા. તો હવે અહીંયા જલભેદમાં વક્તા ના વિષયમાં શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે કયા વક્તા પાસેથી આપણે સાંભળવું જોઈએ, કે કયા વક્તા પાસેથી આપણે જ્ઞાન મેળવવું જોઈએ જેના વડે આપણી ભક્તિની વૃદ્ધિ થઈ શકે. કારણ કે આપણે જોયું હતું કે મહાત્મ્ય જ્ઞાન હશે તો આપણે જે 0 લેવલની ભક્તિ છે એટલી તો આપણે પ્રાપ્ત થશે, ભક્તિ આપણામાં થશે અને પછી આપણે ભક્તિના વૃદ્ધિના ઉપાયો જોવા જોઈએ. પણ આપણે એ જ્ઞાન કોના પાસેથી મેળવવું જોઈએ? આપણે શ્રોતા જે વક્તા હશે એના પાસેથી ખબર પડે. એટલે અહીંયા જલભેદમાં વક્તા વિશે શ્રી મહાપ્રભુજી સમજાવશે. પછી જે શ્રોતાનું વિષયમાં પંચપધ્યાનીમાં આવશે અને અહીંયા જલભેદમાં જલનું એક્ઝામ્પલ આપીને અહીંયા વક્તાના જુદા જુદા 20 પ્રકારના જે જલ છે એના પરથી આપણે અહીંયા વક્તાનું સમજાવી રહ્યા છે. એવું મને ખબર છે. જય છે. હા, સરસ. કોઈને કઈ કહેવાનું છે આમાં? એટલે આ ગ્રંથનો કોઈ ઇતિહાસ આપણી પાસે ઉપલબ્ધ નથી કે કોના માટે આચાર્યજી આ ગ્રંથ રચ્યો છે. બંને જલભેદ અને પંચપદ્યાની એ જ પ્રકારના ગ્રંથો છે અને ભક્તિવર્ધિની સાથે જોડાયેલા છે. કેમ કે ભક્તિવર્ધિનીમાં શ્રવણ કીર્તન સ્મરણ ઉપર ભાર આપ્યો છે. એકાકી ન થઈ શકે તો ભગવદીની સાથે તાદૃશય તત્પરૈ સહ સ્થેયમ એમ આજ્ઞા કરી છે. તો બંને પક્ષે એ પ્રશ્ન રહેશે કે મારી પાસે કોઈ આવે તો મારે એના સામે ભગવત ચર્ચા કરવી કે ન કરવી, કયા પ્રકારની કરવી. તે જ રીતે હું કોઈ પાસે જાઉં તો મારે એ વિચારવાનું રહ્યું કે એના મૂળાથી મારે શ્રવણ કરવું કે ન કરવું. એટલે વક્તા માટે શ્રોતાની યોગ્યતા નો વિચાર જરૂરી છે અને શ્રોતા માટે વક્તાની યોગ્યતાનો વિચાર જરૂરી છે. એના માટે આ જલભેદ પંચપદ્યાની બંને ગ્રંથો છે. ઠીક છે, તો કરો આરંભ. જી જય. નમસ્કૃત્ય હરિમ વક્ષે તદ્ગુણાનાં વિભેદકાન ભાવાન વિંશતિદા ભિન્નાન સર્વસંદેહવારકાન ગુણભેદાસુ તાવંતો યાવંતો હિ જલે મતા. અર્થ: શ્રી હરિને નમન કરીને તેમના ગુણોના ભેદ કરનાર અને સર્વ સંદેહને મટાડનાર 20 પ્રકારના ભાવ કહું છું. એટલે અહીંયા મને એવી સમજણ પડે છે કે અહીંયા પહેલા શ્રી મહાપ્રભુજી એવું મંગલાચરણ કરીને શ્રી હરિને પહેલા નમન કરે છે અને પછી જે 20 પ્રકારના જે જલભેદ છે એનું જે સબ્જેક્ટ મેટર છે એવું સમજાવી રહ્યા છે શ્રી મહાપ્રભુજી કે જે 20 પ્રકારના જે જલભેદ છે એના વિષયમાં અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવશે અને જે વક્તાના જે પણ સંદેહ હોય એને મટાડશે શ્રી મહાપ્રભુજી. એવી મને ખબર છે. એનાથી વધારે નહીં ખબર. હા, ઓર કોઈ બતાવો. હરિમ નમસ્કૃત્ય, હરિને નમસ્કાર કરીને. જો નત્વા હરિમ પ્રવક્ષ્યામિ, હરિમ નમસ્કૃત્ય. મહાપ્રભુજી નો ઘણા બધા એવા ગ્રંથો છે કે જેનો મંગલાચરણનો આરંભ શ્રી હરિપદથી કરેલો છે. હરિ ભગવાન શ્રી કૃષ્ણ
હર શબ્દનો મતલબ છે જે ભક્તોના પ્રતિબંધ, દુઃખ, પાપ, વિઘ્નો એને હરી લે છે. એટલે અભિષ્ટની સિદ્ધિ માટે જે કાર્ય હાથ ઉપર લઈને આપ આ મંગલાચરણ કરી રહ્યા છે એ કાર્ય પ્રભુની કૃપાથી પૂર્ણ થાય સારી રીતે, એના માટે આ મંગલ છે. તો નમસ્કૃત્ય હરિ વક્ષ્યે, નમસ્કાર, હું હરિને નમસ્કાર કરીને હું કહી રહ્યો છું, હું કહીશ. શું કહીશ? નમસ્કૃત્ય હરિમ વક્ષ્યે તદ્ગુણાનાં વિભેદકાન ભાવાન વિંશતિધા ભિન્નાન સર્વસંદેહ વારકાન. ભગવાનના ગુણોનો ભેદ કરનારા એટલે તદ્ગુણાનામ વિભેદકાન, ભાવાન ભાવોને, વિંશતિધા ભિન્નાન 20 પ્રકારે જે જુદા જુદા છે તેવા ભાવોને, સર્વ સંદેહ વારકાન જેને જાણવાથી બધા સંદેહો દૂર થઈ જાય તેવા ભાવોને. તદ્ગુણાનામ વિભેદકાન ભાવાન, આ મુખ્ય વાત છે. આમાં આપણે જયારે અન્વય કરીએ તે વખતે સૌથી પહેલા ક્રિયાપદ જોવાનું. તો વક્ષ્યે ક્રિયાપદ છે. તો કેમ વક્ષ્યે એવી આકાંક્ષા થાય, શું તમે અહીંયા કહેશો? તો ભાવાન વક્ષ્યે, ભાવોને કહીશ. શેના ભાવો? તો તદ્ગુણાનામ વિભેદકાન ભાવાન, ગુણોનો વિભેદ કરનારા ભાવોને. હવે ગુણો કોના? તો અહીંયા આગળ જે કહેવામાં આવશે એ જેનો સાથે એનો સંબંધ છે એ ગુણ આપણે સમજવાના છે. તો અહીંયા ભાવો જુદા જુદા 20 પ્રકારના ભાવો છે મહાપ્રભુજી આપણને જણાવશે, જેના કારણે એના ગુણોમાં ભેદ થાય છે. એનું ઉદાહરણ અહીંયા જલથી આપવામાં આવશે. તો એને સમજવાનું કેવી રીતે છે કે જલ તો પોતે પોતાના સ્વભાવથી અવ્યક્ત મધુર પ્રકારનું કહેવાય છે. જેમ વરસાદનું જલ આપણે લઈએ, ઇમિડિયેટ આપણને જે પ્યોર ફોર્મમાં મળે છે વરસાદનું જલ છે. અને વરસાદનું જલ આપણે પીએ તો એ આપણને મીઠું પણ લાગે છે, પણ આપણે એનું નામ ન આપી શકીએ કે આ દૂધ જેવું મીઠું, કે આમના રસ જેવું મીઠું, કે અનન્નાસના રસ જેવું મીઠું, કે શેરડીના રસ જેવું મીઠું. તો એનો સ્વાદ મધુર છે, પરંતુ એની મધુરતાને આપણે વર્ણવી નથી શકતા, એને કોઈ નામ નથી આપી શકતા. એવું અવ્યક્ત મધુર છે. પણ એ જલ જ્યાં પડે છે, એનો જ્યાં સંગ્રહ થાય છે, એનો આધાર કહેવાય, એટલે જલાધાર. પછી એ આધાર સમુદ્ર હોય, કોઈ ડેમ સાઇટ હોય, કે નદી હોય, કે મોટું સરોવર હોય, કે ખાબોચિયા હોય, કે નાલા હોય, એ બધા એના આધાર છે. આપણે શબ્દનો પ્રયોગ પણ નદીનું પાણી, કુવાનું પાણી, તળાવનું પાણી, સમુદ્રનું પાણી, વરસાદનું પાણી, ઝરણાનું પાણી, એવી રીતે આપણે શબ્દ પ્રયોગ કરતા છીએ. તો જલ તો અવ્યક્ત મધુર છે, નિર્વિકાર છે, પણ એના આધારના જે ગુણો છે કે એના દોષો છે એ જલની અંદર આવી જતા હોય છે.
તો એ રીતે અહીંયા પણ ભગવાનના ભગવત નામ હોય કે ભગવાનના ગુણગાન હોય, કીર્તન, એ પોતાના અંદર તો નિર્વિકાર છે, એમાં કોઈ દોષ નથી, અલૌકિક છે, દિવ્ય છે, આનંદરૂપ છે, ફલરૂપ છે. પરંતુ જે આધારમાં એ આવે છે, એટલે જેના દ્વારા, જેના મન બુદ્ધિ અંતઃકરણનો સંસર્ગ કરીને જેના મુખથી નીકળે છે, એ વક્તાના ભાવો એના અંદર મળી જાય છે, મિશ્ર થાય છે. તો વક્તાના ભાવોના મિશ્રણથી એ જે ભગવત નામ ગુણ કીર્તન છે એના અંદર પણ તારતમ્ય આવી જાય છે, એના ગુણોમાં. એને કારણે જલ જેવી રીતે એના શુદ્ધ રૂપમાં હોય તો આપણે એનું પાન ઉપયોગ કરી શકીએ, પરંતુ દૂષિત મલિન સ્થાનમાં એ જલ પડ્યું હોય તો એ જલની અંદર પણ એના દોષો આવી જવાથી એ આપણા માટે ત્યાજ્ય બની જાય. એ જ રીતે જે પ્રકારના વક્તાના મુખથી ભગવત નામ નીકળે છે તો એનું શ્રવણ આપણા માટે પણ વક્તાની પરીક્ષા કરીને એની યોગ્યતા પ્રમાણે એ ગ્રાહ્ય કે ત્યાજ્ય બને છે. તો આ વાત છે મહાપ્રભુજી આપણને એટલા માટે સમજાવી રહ્યા છે. એવું નથી કે આ કેવલ શ્રોતા માટે જ છે, પરંતુ વક્તા માટે પણ છે. એટલે વક્તાની અંદર જો લૌકિક કામના, પારલૌકિક કામના, મોક્ષની કામના, એ પ્રકારની કામનાઓ હશે, એવી કામનાથી જો ભગવત ગુણગાન કરી રહ્યો હશે તો એ વક્તાઓને અહીંયા શ્રી મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિ માર્ગી માટે ત્યાજ્ય કક્ષામાં મૂકી રહ્યા છે કે આનો સારું કરવા યોગ્ય નથી. કે એ જયારે ભગવત ગુણગાન કરશે ત્યારે એના જે મનોભાવ છે, એની કામનાઓ છે, એમાં પ્રકટ થયા વગર રહેશે નહીં. તો શ્રોતાઓ છે એનો ભાવ પણ નિર્ગુણ નહીં રહી જઈને સકામ થઈ જશે. તો કોના માટે શું શ્રવણ કરવા યોગ્ય છે, કોના પાસેથી શ્રવણ કરવા યોગ્ય છે, એનો વિવેક આપણને બતાવવા માટે શ્રી મહાપ્રભુજી આ જલભેદ ગ્રંથ પ્રકટ કર્યો છે. તો નમસ્કૃત્ય હરિમ વક્ષે તદ્ગુણાનામ વિભેદકાન ભાવાન વિંશતિધા ભિન્નાન સર્વસ્તંભેહ વારકાન. તો આ જે ભગવદ ગુણોનો ભેદ કરનારા 20 પ્રકારના ભાવો આ ગ્રંથ દ્વારા જ્યારે આપણે સમજી લઈશું, અથવા જે સમજી લેશે એને કોનો સંગ કરવો, કોનો સંગ ન કરવો, એ વિષયમાં હવે પછી કોઈ સંદેહ રહી નહીં જાય. એટલે સંઘના નિર્ણય માટે આ છે. હવે શ્રોતા માટે તો સંઘનો નિર્ણય છે અને વક્તા માટે આત્મ પરીક્ષણ માટે છે, એટલે સેલ્ફ ઇવેલ્યુએશન માટે. એના પોતાના કેવા પ્રકારના મનોભાવ છે અને કયા ભાવનાથી કે કેવી પ્રકારની કામના પ્રયોજનથી એ ભગવત ગુણગાન કરી રહ્યો છે, એ આ ગ્રંથથી એને સમજમાં આવશે તો શ્રી મહાપ્રભુજી એને કઈ કક્ષામાં મૂકી રહ્યા છે એ પણ એને સમજમાં આવી જશે કે ત્યાજ્ય કક્ષાનો છે કે ગ્રાહ્ય કક્ષાનો છે, અતિ નિંદિત છે કે નિંદિત છે કે અનિંદિત છે કે પ્રશંસનીય છે. આ વિવેક એને પોતાના વિષયમાં પણ થઈ જશે. એટલે જેમ આપણે આપણા આસપાસના કોઈ બચ્ચાઓ છે એમનો
રિઝલ્ટ જોઈએ, માર્કશીટ હોય, એ માર્કશીટથી એનું સ્ટેટસ તો આપણને ખબર પડે, પરંતુ સાથે સાથે આપણું પણ કેવું હોવું જોઈએ એનો ખ્યાલ એનાથી આવી જાય ને. તો એમ આ પરસ્પર ઉપકારક છે. શ્રોતાનો પણ ઉપકાર કરશે આ, અને વક્તાનો પણ ઉપકાર કરશે. તો એ ઉદાહરણ જે હોય છે એ જલનું શ્રી મહાપ્રભુજી આપ્યું છે. તો દરેક વખતે ઉદાહરણ જે પ્રસિદ્ધ હોય એનું અપાય. આ સામાન્યતઃ નિયમ છે, કેમ કે ઉદાહરણ સમજવા માટે હોય. મૂળ વાત સમજવી મુશ્કેલ હોય તો ઉદાહરણથી સરળ બની જાય. તો જલ છે એ તો બહુ સરળ છે, અને અત્યારે આપણે જેમ જોયું કે આટલા પ્રકારના જલ હોય છે, તો એ વાતને આપણે સમજવામાં જરા પણ તકલીફ નથી પડી રહી. પણ જે શબ્દો છે અહીંયા એ એક તો સંસ્કૃત ભાષાના છે, અને કે મહાપ્રભુજી આચાર્ય છે એટલે પોતે એ આચાર્ય લેવલે કે મહાપ્રભુજીએ તે પ્રકારના જલો જે તે વખતે બહુ પ્રસિદ્ધ હતા, લોકો સંસ્કૃત ભાષાને જાણનારાઓ સહજતાથી સમજી શકતા હતા, એટલા માટે એ ઉદાહરણ આપ્યા છે. એ સમજવામાં કદાચ થોડી ઘણી આપણે તકલીફ થાય તો અનુવાદમાં તો એની સ્પષ્ટતા કરેલી છે. એટલે હવે આપણે કેવલ એ જલના ઉદાહરણને એક વખત સમજી અને એનાથી વક્તાના મનોભાવ કેવી રીતે ભગવદ્ ગુણગાનની અંદર મિશ્રિત થઈ રહ્યા છે, તો એ શ્રવણ યોગ્ય છે કે ત્યાજ્ય છે, એ વાત આપણે ત્યાંથી સમજી શકાશે. તો હવે આમાં જે સમજવાનો વિષય છે, જેના ઉપર વિશેષ ધ્યાન આપવાનું છે, એ જે પ્રકારનું જલ છે એ જલ કેટલા અંશમાં કોના માટે ગ્રહણ કરવા યોગ્ય છે અને કોના માટે ગ્રહણ કરવા યોગ્ય નથી, એ અંશ આમાં મુખ્ય રૂપથી વિચારણીય બને છે. જેમ તમે 10મા ધોરણમાં હો અને 11મા ધોરણમાં જો તમારે કોઈ તમારી આગળની સ્ટ્રીમ કે કોઈ એવી જાતની વિશેષ પ્રકારના કોર્સમાં તમને એનરોલ થવું હોય, જેના માટે અમુક સબ્જેક્ટમાં અમુક પ્રકારના માર્ક્સની જરૂરત હોય ક્વોલિફાઈ થવા માટે, તો તમારે એ વિષયમાં ધ્યાન આપવું પડશે. તો માની લો કે તમે કોઈ ટેકનિકલ લાઈનમાં કે સાયન્સની લાઈનમાં જવા માંગતા હો, તો ગણિત છે કે ફિઝિક્સ છે કે સાયન્સની જે બીજી જે કંઈ પણ વિદ્યાઓ છે, તેના અંદર તમારી સ્કોર સારો હોવો જોઈએ. પછી ભાષાઓ તમને જે શીખવવામાં આવે કે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર વગેરે, કે સંગીત, કલા વગેરે છે, એમાં કદાચ તમારું થોડું ઘણું ઓછું હોય તો ચાલી જાય. તો તમારો લક્ષ્ય શું છે તે પ્રમાણેનો વક્તા છે એ તમને ઉપયોગી થશે. જો લૌકિક ફલ પ્રાપ્ત કરવાની ઈચ્છા હશે તો લૌકિક કામનાવાળો વક્તા પણ ચાલશે. મોક્ષ વગેરે ફલ પ્રાપ્ત કરવાની ઈચ્છા હશે તો મોક્ષકામી વક્તા તમને ચાલી શકે. મોક્ષમાં પણ કર્મોપાસના, જ્ઞાન એમ જુદા જુદા ઉપાયો છે, તો તે પ્રકારના વક્તાઓ છે એ તમને ચાલી શકે. અને જો ભક્તિવર્ધિનીમાં કયા પ્રમાણે ત્યાગાત શ્રવણ કીર્તના દ્રઢ બીજ ભાવવાળો જે ત્યાગપૂર્વક શ્રવણ કીર્તન કરી રહ્યો છે, એને અગર કોઈ વક્તા ભટકાઈ ગયો
તો એને એના લેવલનો હશે કે એનાથી વધારે ઉત્તમ પ્રકારનો હશે તો જ કામ લાગશે, નહીં તો એ આસમાન से गिरे और खजूर में अटके એવી સ્થિતિ થઈ જશે. બધું પ્રતિબંધક માનીને એને ઘર તો છોડ્યું અને પાછો એવો ભટકાઈ ગયો કે જે એને ઓર વધારે એના લક્ષ્યથી દૂર કરી દઈ રહ્યો છે. તો એ જેવી રીતે નિર્ગુણ છે એવી રીતે નિરુપાધિક ભક્તિ વાળો છે, એમ વક્તા પણ નિર્ગુણ નિરુપાધિક ભક્તિ વાળો હશે તો જ કામ લાગશે. એવી રીતે આ વાતને સમજવાની છે. આપણે પુરુષોત્તમ જોશી અને સાહેબ પદ્મા રાવલનો સંગાવે છે એમાં આ વાત આપણે જોઈ હતી કે શ્રી મહાપ્રભુજીના સેવક હતા, તેમ છતાં પણ એ પદ્મા રાવલ અને એમના જે પત્ની હતા એ ભગવત ચર્ચા પુરુષોત્તમ જોશી સુઈ જતા તે પછી એકાંતમાં કરતા, જેથી એ સાંભળી ન જાય. તો જેમના માટે ભક્તિવર્ધિની શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરી એવા પુરુષોત્તમ જોશીને પણ મહાપ્રભુજીના જ બંને સેવક હોવા છતાં પણ એમના સામે ભગવત ચર્ચા કરવાનું એમને યોગ્ય ન લાગ્યું, જ્યાં સુધી એમની યોગ્યતાનું એમને જ્ઞાન ન થઈ ગયું ત્યાં સુધી. તો આ વિષયમાં આ વાત સમજવાની છે. તો જલભેદ ગ્રંથ એ દૃષ્ટિથી બહુ જ મહત્વપૂર્ણ છે, ધ્યાનથી સમજવા યોગ્ય છે. સાનવી? હા જી, મને હવે સમજાયું. મને એવી સૂચન પડી કે અહીંયા પહેલા શ્રી મહાપ્રભુજી મંગલાચરણ થી અહીંયા આરંભ કરી રહ્યા છે, એટલે અહીંયા હરિને નમન કરી રહ્યા છે. અને અહીંયા હરિ એટલે જે આપના જે વિઘ્ન અને જે દુઃખો હોય એને હરનારા, અને એટલે અહીંયા જે શ્રી મહાપ્રભુજી આ જે જલભેદમાં જે સમજાવે છે એના પહેલા અહીંયા હરિને નમન કરી રહ્યા છે અને પછી જે કાર્ય છે એમનું એ પછી આરંભ કરી રહ્યા છે. અને અહીંયા સબ્જેક્ટ મેટર સમજાવી રહ્યા છે શ્રી મહાપ્રભુજી કે અહીંયા જે ભગવાનના ગુણોના ભેદ કરનારા એવા 20 પ્રકારના જે ભાવો છે એને જેને જાણી જે એ 20 પ્રકારના જે ભાવો છે અહીંયા સમજાવી રહ્યા છે. એટલે પછી એમાં સંશય ના રહે કે કયા વક્તા સાથે આપણે સંગ લેવો જોઈએ કે ના લેવો જોઈએ. એટલે અહીંયા આપણે પેલા ક્રિયાપદ સમજવું જોઈએ. એટલે અહીંયા વક્ષે એવું કહી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. એટલે જે ભાવો, એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી ભાવોના વિશે કહી રહ્યા છે. અને કયા ભાવો? તો એ ગુણોના વિભેદ કરનારા એવા ભાવો. અને અહીંયા આ જલના ઉદાહરણથી સમજાવશે. એટલે જલ અવ્યક્ત, જલ બાય નેચર અવ્યક્ત અને મધુર પ્રકારનું કહેવાય છે. એટલે જલમાં એવા કશા દોષ કેવું છે નહીં. અને આપણે જલનું એવું આપણે વર્ણવી પણ ના શકીએ અને નામ પણ નથી આપી શકતા. પણ જલ જ્યાં પડે છે અને એનો જે આધાર છે એના પરથી આપણે જલને નામ આપી રહ્યા છે. અને એ જલના જે જલ આધાર છે એના પરથી એનામાં દોષ આવી શકે. એટલે આપણે એવું કહી શકીએ કે ઝરણાનું પાણી કે એવી રીતે તળાવનું પાણી, એવી રીતે આપણે એને નામ આપીએ છીએ. અને એને જ્યાં પડે છે એના એ જગ્યા પર એ સ્થાનમાં જે દોષો છે એના પરથી એના કારણે જલમાં પણ એવા દોષો આવી શકે છે. જલ અવ્યક્ત અને નિર્વિકાર હોય છતાં પણ એના આધારના કારણે એનામાં પણ દોષ આવી જાય છે. એટલે એવી જ રીતે અહીંયા ભગવાનના ગુણગાન તો એકદમ ફલરૂપ અને દિવ્ય છે. એટલે એ ભગવાનના ગુણગાન તો એકદમ અલૌકિક છે. પણ જેના આધારમાં એ આવે છે, એટલે જેના મુખથી ભગવાનના ગુણગાન નીકળે છે અને એના જે ભાવો છે તો એના મિશ્રણથી એ ગુણગાનમાં પણ એવા તારતમ્યતા આવી જાય છે. અને જે શ્રોતા છે એનામાં પણ એવા ભાવો પણ જાગી શકે છે, જે વક્તામાં એવા ભાવો હોય તો. એટલે જેવી રીતે જલ દોષિત સ્થાનમાં, જે જલ દોષિત સ્થાનમાં પડે તો જલમાં પણ એવા દોષ આવી જાય. તો એ જ પ્રકારે વક્તામાં દોષ હોય તો એ ગુણગાન પણ એકદમ ઉચિત ના કહેવાય ને. અને શ્રોતાને પણ એમાં કશો બેનિફિટ ના મળે. કારણ કે વક્તાને પારલૌકિક કે લૌકિક એવી કશી કામના હશે
તો એ ગુણગાન પણ એવી રીતે જ કરશે એટલે અને જે શ્રોતા જે સાંભળશે ને તો એનામાં પણ એવા સકામ ભાવો આવી જશે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે અહીંયા જે 20 પ્રકારના ભાવો છે એ સમજાવશે એટલે આપણે ખબર પડે કે કોનો સંગ લેવો કે કોનો સંગ ના લેવો. એટલે શ્રોતા માટે અહીંયા કયા વક્તાનો સંગ લેવો એ સમજાવશે અને અહીંયા વક્તા માટે અહીંયા સેલ્ફ ઇવેલ્યુએશન જેવું છે કે આ જલભેદ દ્વારા એમને સમજ પડશે કે એ કયા કક્ષામાં આવી રહ્યા છે કે એ કયા પ્રકારના વક્તા છે અને એમને ખબર પડશે કે ત્યાજ્ય છે કે ગ્રાહ્ય છે એવા કક્ષાનું ખબર પડશે. એટલે મોક્ષ એટલે અહીંયા ભાવોના વિશે સમજાવી રહ્યા છે એટલે પછી આપનામાં એવી કશા શંકા કે એવી કશા સંશય એવું ના રહે એવું સમજી જાય છે. હા, શાબાશ. આગળ શું કરીશું? હું બીજો શ્લોક કરું છું આજે. માંડવીથી બચાવો ને. અચ્છા, તમે અનમ્યુટ છે. કઈ કહેવાનું છે ભક્તિ બંસી? જે મને આમાંથી એવું સમજાયું કે અહીંયા જેમ સાનવી કહ્યું કે આપણે જે અહીંયા જલભેદ ગ્રંથિ જલભેદ જે 20 પ્રકારના જલના ભેદ છે ને એ એક્ઝામ્પલ છે. એ અલગ અલગ એક્ઝામ્પલથી આપણે જે આપણા ભાવ છે એના ભેદ અહીંયા સમજાવે છે કે જે આપણો અલગ અલગ ભાવ છે એ આપણે કેવી રીતે સમજણ પડશે. તો આપણે જેમ એક્ઝામ્પલ આપ્યું કે પુરુષોત્તમ જોશી જેમના માટે ભક્તિવાદીની ગ્રંથ મહાપ્રભુજીએ રચ્યો હતો તો એમણે પણ વાર્તાજી જે એમના ઘરે મહાપ્રભુજીના જ વૈષ્ણવ આવ્યા હતા એમના સામે બી એમને એમ અનુકૂળ ન લાગો. તો એવી જ રીતે આપણે એવી રીતે અલગ અલગ ભાવ અહીંયા કયા છે. તો જે આપણી જે સ્ટેજ છે એ બધું કે આપણી જે સ્ટેજ છે એ આપણે અહીંયા સમજણ પડશે કે આપણે કયા કેટેગરીમાં અહીંયા આવીએ છીએ અલગ અલગ જલના ભેદથી. કે જેમ આપે એક્ઝામ્પલ આપ્યો તો કે જલ મીઠું હોય જેમ વરસાદનું જલ તો એ એક અલગ કેટેગરી છે કે કોઈ સાફ જલ હોય તો અલગ કેટેગરી છે. તો એવી રીતે આપણે અલગ અલગ કેટેગરી અહીંયા બતાવી છે. તો આપણે આપણામાં એવા કયા ગુણ છે ને આપણે એમાં મહાપ્રભુજી આપણે કઈ કેટેગરીમાં નાખે છે જે મને એવું સમજાયું. જે મને આમાં એટલું એડ કરવું છે કે જેવી રીતે આપણે પોતાને કેટેગરી વાઇઝ કહી શકીએ કે આપણે કઈ કેટેગરી વાઇઝ આવીએ છીએ એમ આપણે જેના સંઘમાં હોઈએ એને પણ આપણે કેટેગરી વાઇઝ જોઈ શકીએ કે એ કઈ કેટેગરીમાં છે. એનાથી આપણે આ ગ્રંથથી આપણે જો સમજીએ પરફેક્ટલી તો આપણામાં એટલો વિવેક આવી શકે કે આપણે કેવા સંઘમાં રહેવું જોઈએ જેનાથી આપણી ભક્તિ ઠાકોરજીનો આપણે આશ્રય થાય ને ઠાકોરજીની આપણું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે. જે મને એટલું એડ કરવું હતું. સારું. અચ્છા, જે એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી 20 પ્રકારના ભાવો એવું કર્યા છે એટલે અહીંયા જે વક્તાના ભાવો છે એ 20 પ્રકારના સમજાવી રહ્યા છે પણ જલના જે પ્રકાર છે તો 20 થી વધારે હશે ને જાજો શાસ્ત્રમાં? નહીં, એટલે એ તો ખેર આપણને અહીંયા જે સમજવા માટે આવશ્યક છે એનું ઉદાહરણ બને ને. ઉદાહરણ તો આપણી દુનિયામાં ઘણા બધા હોય. જે વાતને સમજાવવા માટે જે ઉપયોગી હોય એને આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ. તો 20 હોય કે 19 હોય કે 50 હોય કે એને એ કોઈ ઇસ્યુ નથી અહીંયા. કે મહાપ્રભુજીએ જે વક્તાના ભાવોના ભેદને સમજાવવા છે એના માટે અહીંયા જે જલના ઉદાહરણો છે મહાપ્રભુજીને અનુકૂળ લાગ્યા છે અને જે મળી ગયા છે રેડીમેડ વેદમાંથી એને અહીંયા ઉદાહરણ તરીકે શ્રી મહાપ્રભુજી આપ્યા છે. એટલે આ વાતને આપણે એ રીતે સમજવી જોઈએ કે જેમ અત્યારે આપણે મોડર્ન એજમાં જે જલનો ઉપયોગ કરીએ છીએ એમાં હાર્ડ વોટર,
સોફ્ટ વોટર, ડિસ્ટિલ્ડ વોટર, આલ્કલાઇન વોટર, પછી વોટરની જે અલગ અલગ પીએચ વેલ્યુ હોય છે તે પ્રમાણેના, એ બધા એવા પ્રકારો છે કે જે અત્યારના સમયમાં આપણે બધા લોકોએ જે એનો ઉપયોગ કરી રહ્યા છીએ એ પોતાની ઉપયોગિતા અનુસાર એમને અલગ પ્રકાર ઊભા કર્યા છે અથવા તો એ આઈડેન્ટિફાઈ કર્યા છે. તો એ રીતે હજી આપણને જલભેદમાં શ્રી મહાપ્રભુજી જે ભાવોના ભેદ સમજાવવા માંગે છે એને સમજવા માટે અત્યારે મેં કહ્યા એ પ્રકારના જલના ભેદ ઉપયોગી થતા હોય તો એને પણ ઉદાહરણ તરીકે આપણે એમાં જોડીને અને નવી કેટેગરીઝ આપણે ઊભી કરી શકીએ. જેમ શ્રી મહાપ્રભુજીએ જે જલભેદ પંચપદ્યાની ગ્રંથમાં વક્તા શ્રોતાના પ્રકારો વર્ણવ્યા છે એ જે તે વખતે ઉપલબ્ધ હતા અથવા નજીક ભવિષ્યમાં ઓર આવા પ્રકારના વક્તાઓના પ્રકાર કે શ્રોતાઓના પ્રકાર થઈ શકે છે એવી પોસિબિલિટીને ધ્યાનમાં લઈને મહાપ્રભુજી એક બ્રોડ ગાઈડલાઈન તરીકે અહીંયા આ ભેદોને સમજાવે છે. પણ દર વખતે એવું નથી હોતું કે એ સ્ટેટિક હોય, જે કહી દીધું તે કહી દીધું એવું જ હંમેશા હોવાનું છે. કેમ કે મનુષ્યની વાત છે આ, જળ પદાર્થ પણ બદલી જતા હોય તો મનુષ્યના પણ ભાવોમાં પરિવર્તન પણ થતા હોય, એના પ્રકારો પણ વધી જ શકે છે. જેમ કોઈક સમયે માણસ દાળ અને ચોખા અલગ અલગ ખાતું હશે, પછીથી કોઈને સૂઝ્યું કે ભેગું કરી દઈએ તો ઝંઝટ નહીં, તો ખીચડી બની ગઈ. વધારેલા શાકભાજી પડ્યા હતા એમાં નાખી દીધા તો એ ખીચડીનો એક અલગ પ્રકાર બાદશાહી ખીચડી થઈ ગઈ. તો દરેક વસ્તુમાં કેટેગરીઝ છે બદલતી રહે છે, વધતી રહે છે, ઘટતી રહે છે. એમ અહીંયા જે ભક્તોના જે વક્તાના ભાવો બતાવ્યા છે એ ભાવોમાં પણ નવી કેટેગરીઝ ઊભી થઈ શકે છે. એક એક્ઝામ્પલ આપું છું કે જ્યારે પણ પોલિટિકલ કોઈ કેમ્પેઇન થતું હોય ઇલેક્શનના વખતે, તે વખતે મીડિયામાં સારું લાગે અને જે પ્રોમિનન્ટ ઓરેટર હોય, મોટા નેતા કોઈકને જેમને બોલાવવામાં આવ્યા હોય એને સારું લાગે. એટલા માટે આયોજકોના ઉપર બહુ ટેન્શન હોય કે ભીડ ગમે તે રીતે આપણને દેખાવી જોઈએ, માંડવો આપણો ખાલી ન હોવો જોઈએ. તો શ્રોતાઓ નેચરલી તો આવતા ન હોય, કેમ કે આ બધી બકવાસ સાંભળવાની ફુરસત કોને છે અને એમાં ફાયદો શું? કેમ કે હવે દરેક વસ્તુ ટેલિવિઝન કે મોબાઈલમાં ઉપલબ્ધ જ છે. તો આટલો સમય બગાડી અને આ ફાલતુ ચીજ વસ્તુને સાંભળવા માટે ત્યાં જવું, એવું કોને ગમે? એટલે પછી જે લોકો આયોજક હોય એ પોતાનો સોશિયલ પ્રેશર ઊભું કરે. એ લોકો રિલેશનશિપ એવી રીતે ડેવલપ કરે કે જેથી કોઈનું એમણે કામ કર્યું હોય તો એના ઉપર એનો ઉપકાર હોય. હવે પછી કામ પડશે તો એનું આપણને સાચવવું પડશે માન, એટલે એમણે કીધું છે એટલે જવું પડશે, એવું સોશિયલ પ્રેશર હોય. પણ સોશિયલ પ્રેશરથી કેટલા લોકોને તમે લાવી શકો? જે નોકરી કરનારો માણસ છે કે જે દુકાન કે બીજું બિઝનેસ કે ફેક્ટરી ચલાવી રહ્યો છે, એના કલાક 2 કલાક કે 4 કલાકની પણ બહુ મોટી કિંમત હોય. જ્યાં સુધી એટલી કિંમતથી વધારે કિંમતનો લાભ એને આ નેતાઓના ભાષણમાં હાજરી આપવાથી મળતો હોય તો એ જાય, અધરવાઇઝ એટલું એ શું કામ પોતાનું નુકસાન કરે? એટલે છેલ્લે બાકી સસ્તામાં સસ્તો ઉપાય એ છે
કે જે લોઅર ક્લાસનો આપણો વર્ગ છે, વર્કિંગ ક્લાસ છે, લેબર ક્લાસ છે, એને એપ્રોચ કરવામાં આવે. એ આમે ઘરે નવરા બેઠા છે, યા તો એમને એમનું જે રોજ છે એટલું મળી જાય, અથવા આવવા જવાની વ્યવસ્થા અને ખાવા પીવાનું મળી જાય, તો એ ગમે ત્યાં લઈ જશો ત્યાં આવશે એ લોકો. તો શ્રોતાઓ ભાડેથી પણ મળતા હોય છે. આ વસ્તુની કલ્પના કે મહાપ્રભુજીના જમાનામાં થઈ શકવી બહુ મુશ્કેલ છે. એટલે વક્તાઓ તો પૈસા ફેંકો અને બોલે, તમારી ફરમાઈશ, જે ફરમાઈશ હોય તે બોલે. એવા વક્તાઓ તો તે જમાનામાં હતા, જે આ જમાનામાં પણ છે. પણ શ્રોતાઓ પણ એવા હોય, એ તે જમાનામાં ક્યાંય સાંભળ્યું નથી કે ભાડુંથી શ્રોતા પણ મળે. તો કેટેગરીઝ છે આ રીતે બદલતી રહે છે. બીજી વાત વક્તાઓમાં આપણે જોઈએ કે મહાપ્રભુજી જે વખતે આજ્ઞા કરી રહ્યા છે તે વખતે કોઈને પણ ભગવત ગુણગાન સાંભળવા છે કે ભગવત કથા સાંભળવી છે, તો એ વ્યક્તિના પાસે પહોંચવું જરૂરી છે. અત્યારે તમે જેમ હું બોલી રહ્યો છું ને સાંભળી રહ્યા છો, અથવા તો ઋત્વિક કીર્તન ગાયું મેં સાંભળ્યું, કે એમણે ભગવત વાર્તા સંભળાવી, મેં અહીંયા બેઠીને સાંભળી, એમાં એકબીજાને સાથે કોઈ કોન્ટેક્ટ નથી સિવાય કે સાઉન્ડ ખાલી અહીંયા આવી રહ્યો છે, તમારો મારો તમારે પહોંચી રહ્યો છે. આ જાતનું શ્રવણ અને આ જાતનું કીર્તન, આ જાતની કથા અને એ કથાનું શ્રવણ તે જમાનામાં તો કલ્પના કરી શકાય એવું હતું જ નહીં. તો જલભેદ ગ્રંથમાં આપણને આના કોઈ ઉદાહરણ નહીં મળે, ન આની કોઈ કેટેગરી મળશે, કે ન એ વિષયમાં આપણને કોઈ ગાઈડલાઈન મળશે. એને આપણે ફરીથી અત્યારના સંદર્ભમાં વિચારવું પડશે. હવે હું અત્યારે મેં જેમને ઉદાહરણ આપ્યું છે જાતનું શ્રવણનું, રિમોટ શ્રવણ, એ તો લાઈવ છે. માની લો કે અત્યારે આ 65 જણા 50 જણા સાંભળી રહ્યા છે, FCC એનું રેકોર્ડિંગ રહેશે. પછી કાલે બીજા જે લોકો લાઈવ નથી જોડાયેલા એમાંના કોઈ લોકો આનું શ્રવણ કરશે, એ તો લાઈવ પણ નથી. એટલે વક્તા તો છે જ નહીં, ખાલી એનો સાઉન્ડ છે. જેમ પુસ્તક છે, સાઉન્ડ છે, એને જો તમે લિપિબદ્ધ કરો એટલે એને તમે સ્ક્રિપ્ટમાં કન્વર્ટ કરી દો તો એ બુક થઈ ગઈ. બુકમાં વ્યક્તિ નથી, પણ એને ખાલી એનું લખાણ છે. તો પુસ્તક વાંચવામાં વ્યક્તિના સંગની જરૂર નથી પડતી. આજે આપણા માટે આ બહુ ઈઝી છે. એ હાર્ડ કોપી પણ આપણને કરી શકીએ છીએ, અને સોફ્ટ કોપી PDF વગેરે છે એ પણ તમે કરી શકો છો. એ વસ્તુ પણ તે જમાનામાં લખાતું હતું, પણ એની અવેલેબિલિટી એટલી બધી હતી નહીં. એને કારણે લોકોને વ્યક્તિ ઉપર નિર્ભર રહેવું પડતું હતું, ડિપેન્ડન્ટ રહેવું પડતું હતું. જો કોઈ કહેનારો ન હોય તો બીજા લોકો પાસે બીજો કોઈ ઇન્ફોર્મેશન માટે કોઈ સોર્સ જ નથી. એને કારણે વ્યક્તિની બોલબાલા પણ રહેતી હતી. આ તો ત્યાં જ સાંભળવા મળી શકે. રેકોર્ડિંગનું કોઈ સાધન અવેલેબલ ન હતું, એટલે પ્રિઝર્વ પણ ન કરી શકો. તો વ્યક્તિ હોય તો જ તમારાથી આ વસ્તુ શક્ય બને. એટલી બધી ડિપેન્ડન્સી હતી. એને કારણે મહાપ્રભુજી આ વક્તાના ઉપર વધારે
બહાર આપી રહ્યા છે કે આપણને આ વાતને સમજવી જરૂરી છે. તો એ રીતે અત્યારે પણ જે લોકો કોઈ વ્યક્તિને ઉપર ડિપેન્ડન્ટ છે અને એના સંગથી જો ભગવત કથા શ્રવણ કીર્તન યદિ કરી રહ્યા છે તો એમને પણ આ વસ્તુને કન્સિડર કરવાની જરૂર છે, જલભેદ પંચપદ્યાનીને. અને સાથે સાથે નવા પ્રકારનું જે શ્રવણ અને કીર્તન અવેલેબલ થયેલું છે રેકોર્ડિંગના ફોર્મમાં અથવા તો રિમોટ કીર્તન અને રિમોટ શ્રવણ, એના અંદર પણ આ વસ્તુને સમજવી પડશે કે ભાઈ વ્યક્તિ નથી પણ વ્યક્તિના ભાવો તો એના શબ્દ દ્વારા ટ્રાન્સમિટ થઈ જ રહ્યા છે. એટલે શ્રી મહાપ્રભુજી કેરફુલી ભાવાન વિંશતિધા ભિન્નાન ભાવાન એમ ભાવ ઉપર ભાર આપે છે. હવે એના માટે જલનું ઉદાહરણ મળવું થોડું કઠિન છે, આજે મોડર્ન એક્ઝામ્પલ જે આપ્યા છે એના માટે. પણ એના માટે આપણને ફરીથી કંઈક વિચારવું પડશે કે આને કઈ રીતે આપણે જલભેદ ગ્રંથમાં એનો સમાવેશ કરી શકીએ. એ પ્રકારોનો યા તો આપણને અહીંયા કહેલા છે એમાં ને એમાં એનો ઇન્ક્લુઝન કરી દઈએ, એમાં એનો અંતર્ભાવ કરીએ, અથવા ત્યાં આપેલી ગાઈડલાઈન પ્રમાણે જેમ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે અહીંયા અમુક બહુ સ્પેસિફિકલી એક્ઝામ્પલ સાથે આપેલા છે અને કેટલાક મેં આમાં નથી તે બીજા બધા ઉદાહરણોથી મિસેલેનિયસ કેટેગરીના રૂપમાં કહી દીધેલા છે. તો એ બધા પણ અહીંયા સમજી લેવા. તો શ્રી મહાપ્રભુજીને એ વસ્તુ ધ્યાનમાં તો છે કે બીજા પ્રકાર ભેદો પણ પોસિબલ છે જ, તો એને પણ આ ઉદાહરણથી એની ગાઈડલાઈનથી તમારે સમજી લેવા. ગ્રાહ્ય હોય તે પ્રકારના વક્તા છે એને એનું શ્રવણ કરવું, એની પાસે ન હોય તો એનું શ્રવણ નહીં કરવું. સમજાયું? જી જી હજી એટલે અહીંયા જે 20 પ્રકારના જે ભાવો બતાવ્યા છે શ્રી મહાપ્રભુજી એ ઇન જનરલ બતાવી રહ્યા છે, પણ એનાથી બીજા પણ હોઈ શકે. પણ અહીંયા શ્રી મહાપ્રભુજી આપણે એ 20 પ્રકારના જે વક્તાઓ છે એનાથી વધારે પણ હોઈ શકે છે, કારણ કે અહીંયા રિમોટ થઈ ગયું છે અને કોન્ફરન્સ પરથી પણ હવે શ્રવણ કીર્તન થઈ શકે છે. પણ આપણે આ જે જલભેદમાં જે પ્રકાર બતાવી રહ્યા છે એની અંદર આપણે કમ્બાઈન કરી લેવું જોઈએ અને સમજવું જોઈએ કે કોનું ગ્રાહ્ય છે કે કોનું ત્યાજ્ય છે, એવી રીતે એવું સમજી જજો. और માંડવીથી કોઈને કંઈ કહેવું છે, પૂછવું છે? ના જી ખુશી ના જી નહીં? ભલે, ચાલો. આજે આપણો સમય થયો છે. આજે આપણે આ ગ્રંથનો ઉપક્રમ કર્યો છે, પછી આપણે આગળ વધારે કરીશું કાલે.